નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। અમાસના દિવસે 7 મગના દાણા અહીંયા ફેંકી દેજો। મિત્રો, ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેશો તો મિત્રો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। કારણ કે મિત્રો આ દિવસ જે છે અમાસ છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે પણ મનોકામના પૂર્ણ નથી થતી તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી જરૂર પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગતા હોય તો મિત્રો એના પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી જ કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો મિત્રો ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખી દેજો। સાથે જ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કોને કરવાનો છે। તો જુઓ, સીધી વાત એ છે કે 7 મગના દાણાનો આ ખાસ ઉપાય શા માટે કરવામાં આવે છે? તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે, જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે। જો તમારું કોઈ પણ મોટું કામ જે પૂર્ણ થતું જ નથી, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો મિત્રો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ। કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે પણ કોઈ ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે પણ વ્યક્તિ અમાસના દિવસે આ ખાસ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે। તેથી મિત્રો ચાલો જાણીએ કે આ 7 મગના દાણાનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે। પરંતુ મિત્રો તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો રહેશે। મિત્રો તો જો 7 મગના દાણાનો આ ખાસ ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાલના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાલનો સમય ક્યારે છે? તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે પ્રદોષકાલનો સમય સાંજે 6 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધીનો હોય। જો તમે પણ આ સમય મર્યાદા દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તેનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં આ 7 મગના દાણાનો ઉપાય જરૂર કરી લેવો। તો હવે ઘણા બધા લોકોના પ્રશ્ન હશે કે અમે નોકરી પર જઈએ છીએ, અમે કામ માટે બહાર જતા હોઈએ છીએ અને જો અમને આવવામાં થોડું મોડું થઈ જાય તો મિત્રો એ જગ્યાએ અમારે શું કરવું? જે લોકો પણ ચિંતા કરવાની જરૂર નથી। જો તમને પણ ઘરે આવવામાં થોડું મોડું થતું હોય તો આ ઉપરાંત રાતે કે 8 વાગ્યા સુધીમાં તમે કરી શકો છો। કારણ કે મિત્રો અમાસ અને ગુરુવારનો દિવસ જે હોય છે આવી સ્થિતિમાં ભાગ્ય જ આવે છે અને તેથી જ જ્યારે સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો આ ખાસ ઉપાય અવશ્ય જ કરી લેજો। મિત્રો અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં જ કરો। પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી નથી શકતા તો મિત્રો તમે તેને મોડું પણ બિલકુલ કરી શકો છો। તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે। તમારે 7 મગના દાણાનો આ ખાસ ઉપાય કરવાનો રહેશે। જો કોઈ પણ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી,
જો તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય જ કરી લેજો. તો મિત્રો ચાલો જાણીએ કે આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં તમે જય માતા લક્ષ્મી, જય ગણેશજી જરૂરથી લખી દેજો. મિત્રો આપણે અમાસ કરવામાં આવેલા ઉપાય આ 7 મગના દાણાનો ખાસ ઉપાય મિત્રો તેની સાથે જ મહાદેવને સમર્પિત છે. આથી ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરે છે. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ અને મહત્વ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ. મિત્રો જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ નથી થઈ શકતા મિત્રો, અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તો તમારા જ્ઞાન અને ડહાપણમાં તમે વધારો કરવા માંગાવ છો તો મિત્રો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ખાસ ઉપાય છે. તો મિત્રો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે. અને મિત્રો આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય છે તેટલા લીલા મગ પણ એમાંથી 7 મગ લેવાના છે. પરંતુ મિત્રો તમારે ખાસ આ વસ્તુ લેવાની છે કે આદરણીય ગુરુદેવ દ્વારા આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે પણ લીલા મગના દાણા લેવાના છે અને તેમાં આખા હોવા જોઈએ, એટલે કે મિત્રો તે તૂટેલા બિલકુલ ન હોવા જોઈએ. આ માટે તમારે 7 મગના દાણાની જરૂર પડશે. જો તમે પણ તમારા 7 મગના દાણાનો ઉપાય કરી સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે. અને મિત્રો ગુરુદેવે એ પણ કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો તો વધારે સારું રહેશે. કારણ કે મિત્રો પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે મિત્રો તમારે આ સ્થિતિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે. પરંતુ જો કોઈ પણ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો પહેલાં જુઓ, તમને જોઈએ તેટલા લીલા પડવાળા 21 મગ જમણા હાથથી હથેળીમાં લેવાના છે. અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે. મિત્રો તમારે આ મગના દાણાની મુઠ્ઠીને સૌ પ્રથમ શિવલિંગને સ્પર્શ કરાવવાની રહેશે. અને પછી તમે બધા જાણો જ છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તો મિત્રો તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવીએ છીએ. એટલે કે સૌ પ્રથમ તે ઉઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. અને મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કરતા રહીએ છીએ. આ પછી તમારી જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય તો મિત્રો તમારા જીવનમાં ગમે તે રોગ હોય, જીવનમાં ચાલી રહ્યું છે કંઈ પણ, અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની છે. તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવી અને ઈચ્છા મહાદેવને જણાવી મંત્રનો જાપ કરવો. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી. પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પર ઉતારીને મહાદેવના ચરણોને સ્પર્શ કરાવી, આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરાવી. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવો. અને મંત્ર બોલ્યા હતા તે ફરીવાર બોલવો. તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવી. તે જ મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જવી, સ્પર્શ કરાવી, ત્યાંથી હટાવી લેવી. આ મુઠ્ઠી લઈને તમારે આસપાસ કે શિવલિંગ મંદિરની આજુબાજુ જે પણ બીલીપત્રનું ઝાડ હોય, ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે સવારે કરવો અને ત્યાં લઈ જવાની છે. ખાસ કરીને અમાસના દિવસે તેમજ જ્યાં પણ કોઈ ખાસ તિથિ આવે તો માત્ર તે દિવસે જ આ ઉપાય કરવો. મિત્રો ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરી તમારે તમારા મગના દાણાને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવી તમારી જે ઈચ્છા છે એ તમારે શિવજીને કહેવી, નંદી મહારાજની પાસે પણ કહેવી. પછી તમારે બીલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું અને તે દાણાને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવી અર્પણ કરવા.
અને શ્રી શિવાય નમસ્તોભ્યમ મંત્રનું સ્મરણ કરી મહાદેવને પ્રાર્થના કરવી અને જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. હવે પછી તમારા ઘરે પાછું આવો. અમાસના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ પણ ઈચ્છા બાકી નથી રહેતી જે સફળ ન થઈ શકતું હોય. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરતા હોય, જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. આ ઉપાય અમાસના દિવસે અવશ્ય જ કરી લેવો જોઈએ. મિત્રો, ચમત્કારી ઉપાયો વિશે પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે. આ ઉપાયોનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. એક લોટનો દીવો તૈયાર કરી તેમાં શુદ્ધ ઘી નાખી તૈયાર કરવો. તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવો અને તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવ મંદિર પહોંચવું અને પ્રદોષકાળના સમયગાળા દરમિયાન સાંજના સમયે જ કરવાનો છે. પછી તમારી પાસે રહેલા આ લાંબી વાટનો દીવો કરી તેમાંથી તમારે ભગવાન ગણેશને સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવો. એક લાંબી વાટનો દીવો સૌપ્રથમ રાખવાનો છે અને આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડે દૂર રાખવાનો છે. હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે મગના દાણાનો તમારે દીવાની અંદર મૂકી દેવો. આ બાજુ જુઓ કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીક કે દીવો પ્રગટાવ્યો તેની બાજુએ તમારે બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ બેસવું અને શ્રી શિવાય નમસ્તોભ્યમ 11 વાર જાપ કરવો. શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરી તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવી અને લીલા મગના દાણાનો ઉપાય કરવો. લીલા મગના આ ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરી શકે. મિત્રો, ઝડપથી પૂરી પણ થાય છે. તમારે આ ફક્ત ઉપાય અમાસના દિવસે કરવાનો રહેશે. મિત્રો, આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી હોય એ જલ્દી જ પૂર્ણ થાય. અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે અમાસના દિવસે ગણેશ મંદિરમાં જઈને તમારે સૌપ્રથમ ગણેશને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જાણવું ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે તેમાંથી અમુક વસ્તુ અલગ કરી પાછી લાવવી. વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા અને પૂરેપૂરો જોજો. ભગવાન શિવને બીલીના પાન ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે ભગવાન શિવની સાથે ગણેશજીને પણ બીલીપત્ર અર્પણ કરાય છે. ગણેશજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય. એક બીલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તો તેનાથી વધુ બીલીપત્ર અર્પણ કરવા. 3 બીલીપત્ર અર્પણ કરી તેમાંથી 1 બીલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરી બીલીપત્રના પાનને પાછું લેવું. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. શમી એક એવો છોડ છે કે જેનો ઉપયોગ પૂજામાં થાય અને પોતાના ઘર આંગણામાં લગાવે. છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે અને ભગવાન ગણેશને પ્રસન્ન કરવા શમીના પાન અર્પણ કરવા. ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી અને અમાસના દિવસે અથવા તો મિત્રો ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરવા. તેમાંથી 1 પાન ઘરે લાવવું અને આ પાનનું શું કરવું તો મિત્રો આગળ જાણીશું. દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય. આ ઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા દરરોજ તેને દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ અને ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરી આ ઘાસ તેના કપાળ પર રાખો. પગમાં ક્યારેય ન મૂકવું જોઈએ. પૂજામાં દુર્વા ચડાવવા. પૂજામાં 21 ગાંઠ દુર્વાની ચડાવવી જોઈએ. મિત્રો, 21 ગાંઠ મૂકવામાં આવે છે અને દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તે ખૂબ જ શુભ મનાય છે. અથવા તો મિત્રો 21 ગાંઠ પણ અર્પણ કરી શકાય. 1 ગાંઠ તમારે પાછી લેવી અને આ કાર્ય ગુપ્ત કરવાનું છે. જે ભગવાન ગણેશને સૌથી વધારે પસંદ છે તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. મિત્રો, એકવાર ભગવાન પરશુરામ સાથે તેમની લડાઈ દરમિયાન દાંત તૂટી ગયા હતા ત્યારે તેમને ખાવામાં સમસ્યા ઊભી થઈ અને ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું. કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને નરમ પણ હોય તો તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ અમાસના દિવસે અર્પણ કરી શકો છો. 1 લાડુ ઘરે લાવો, પરંતુ આ કાર્ય ગુપ્ત કરવું. મિત્રો, ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે સોપારી. તો મિત્રો, પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ અને સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ મનાય છે. તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. ગણેશજીને 2 સોપારી અર્પણ કરી શકો.
તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારી સાથે ઘરે લાવવી. અમાસના દિવસે સવારે વહેલા ઉઠી ભગવાન ગણેશજીના 12 નામનું જાપ કરવું અને સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને જળ ચડાવવું. ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો ત્યારે કાં તો વાસણ રાખવું અને એ જગ્યા પહેલેથી જ ભીની હોય એ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો, અમાસના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ? હવે જાણીશું કે ગણેશ મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવી તેનું શું કરવું. ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. બીલી અથવા તો શમીના પાન તમે ગણેશજીને ચડાવ્યા, તેમાંથી જે પાન ઘરે લાવ્યા તે પાનને તમારે ગંગાજળ અથવા તો કોઈ પણ શુદ્ધ પાણીમાં નાખી ગણેશજીને પ્રાર્થના કરવી કે ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવા અને દરેક જગ્યાએ ટીપાથી છંટકાવ કરવો. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે. મિત્રો, તમે જે સોપારી ઘરે લાવ્યા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવી ઘરે લાવી અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે સોપારીને રાખી દેવી. બહાર કોઈ પણ શુભ કાર્ય માટે જાઓ તો નોકરી બાબતે હોય કે બિઝનેસ કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને 2 હાથથી વંદન કરવા અને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી જે ઘરને બહાર જવાની છે. વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થાય. તમારા જીવનમાં જે પણ બાબતો બાધાઓ આવતી હોય એ જલ્દી જ દૂર થઈ જાય. તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળે. અને દુર્વા ગણેશજીને મંદિરથી લઈ આવ્યા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવી અને એક વાસણ લેવું. વાસણમાં શુદ્ધ માટી નાખી તેમાં તે દુર્વા વાવી દેવી. ત્યારબાદ તમારે કોઈ પણ શુદ્ધ જગ્યાએ થોડી વધારે માત્રામાં દુર્વા વાવી અને તે દુર્વાને ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા જ બન્યા રહે ગણેશજીને ચડાવવી જોઈએ. જો તમે દુર્વા સુકાઈ જાય તો તેને તમે નદીના જળમાં પ્રવાહિત કરી શકો. તો મિત્રો, કોઈ પણ ગાયને ખવડાવી પણ શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આમાં વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.